હેલો મિત્રો, ઓમ નમઃ શિવાય. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. આજે આપણે ઉજ્જૈનના ઓમ મહાકાલેશ્વરની ઉત્પત્તિ કથા, તેનો ઇતિહાસ તેમજ તેમના વિશેની માહિતી મેળવીશું. મિત્રો, કહેવાય છે કે કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હોય મહાકાલ કા. ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે, જે શિવજી દ્વારા સ્થાપિત 12 જ્યોતિર્લિંગમાંનું એક છે, જે ભારતના નકશામાં વચ્ચે મધ્યમાં છે. આ જ્યોતિર્લિંગની જળાધારી દક્ષિણ દિશામાં છે, જે બધા મહાદેવના શિવલિંગ મંદિર અને જ્યોતિર્લિંગથી ઊંધી છે, કેમ કે બધા જ્યોતિર્લિંગની જળાધારી ઉત્તર દિશામાં હોય છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એ શિવજીના બધા જ્યોતિર્લિંગમાંથી સૌથી અદ્ભુત સ્વરૂપ ગણાય છે. ત્યાં થતી ભસ્મ આરતીની મહિમા સૌથી વધારે છે. ત્યાં થતા શણગાર દર્શન અતિ અદ્ભુત છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ નજીક શ્રી હરસિદ્ધિ માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. ત્યાં નજીક ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવાનો અનોખો મહિમા છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની કથા. અવંતી નગરી એટલે કે ઉજ્જૈન નગરીમાં એક વિજ્ઞાન અને વેદોનો જાણકાર બ્રાહ્મણ રહેતો હતો. તે શિવ પૂજા સર્વકાળ આસક્ત હતો. તે બ્રાહ્મણને 4 પુત્રો હતા. તેમાં સૌથી મોટો દેવપ્રિય, બીજો પ્રિયમેઘા, ત્રીજો સુકૃત તથા ચોથો સુવ્રત હતો. તે સમયે રત્નમાલા પર્વત પર દૂષણ નામનો મોટો અસુર રહેતો હતો. બ્રહ્માના વરદાનને કારણે તેણે આખા જગતને તુચ્છ કરી નાખ્યું. તેણે દેવોને જીતી લઈ તેમના સ્થાનો પચાવી પાડ્યા. તેણે વેદ ધર્મો તથા સ્મૃતિ ધર્મો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. આ દૂષણ પોતાના 4 મોટા દૈત્યો દ્વારા બ્રાહ્મણોનો વિનાશ કરવા લાગ્યો. બ્રાહ્મણો આ દૈત્યનો ઉત્પાત જોઈ ખૂબ જ દુઃખી થયા. ત્યારે વેદપ્રિયે તેમને કહ્યું, આપણી પાસે દુષ્ટોને ડરાવનારું મોટું સૈન્ય નથી, તેથી આપણે સૌ શિવની આરાધના કરીએ, તે આપણું રક્ષણ કરશે. આમ કહી બ્રાહ્મણો શિવની પૂજનમાં મગ્ન રહેવા લાગ્યા. દૂષણે તેમને જોઈ અને આજ્ઞા કરી કે આ બ્રાહ્મણોને મારી નાખો. તે જ સમયે શિવલિંગ સ્થાને મોટો ખાડો થઈ ગયો અને ખાડામાંથી ભોળાનાથ મહાકાલ રૂપે થયા. તેમનો મોટો હાકોટો નાખ્યો, જેથી દૂષણ દૈત્ય ત્યાંને ત્યાં જ ભસ્મ બની ગયો. પછી ભોળાનાથ દુષ્ટોને આખા સૈન્યમાં હાહાકાર મચાવી દીધો. છેવટે આખું દૈત્ય સૈન્ય નાશ પામ્યું. ભોળાનાથ પહેલાં બ્રાહ્મણો પર પ્રસન્ન થઈ અને વરદાન માગવા કહ્યું. ત્યારે તેમણે કહ્યું, તમે અમને મુક્તિ આપી સંસાર સમુદ્રથી પાર ઉતારો, તેમજ લોકરક્ષાર્થે તમે અહીં રહો. ભોળેનાથ તે અતિશય ઊંડા ખાડામાં બિરાજ્યા. 4 દિશામાં 1 કોષ જેટલી ભૂમિ ભોળાનાથ સ્નાનરૂપ થતી ગઈ. ત્યાં બધે શિવલિંગ સ્વરૂપે જ પ્રકટ થયા. એ સદાશિવ મહાકાલેશ્વર નામે જાણીતા થયા. તેમના દર્શનથી ભાવિકોના મનોરથ સફળ થાય છે. હવે આપણે જ્યોતિર્લિંગ પર ભસ્મ ચડાવવાની પરંપરા વિશે જાણીશું. ભસ્મને સૃષ્ટિનો સાર માનવામાં આવે છે, એટલે શિવજીને પ્રિય છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉપર રોજ સવારે શિવજીની આરતી ભસ્મથી કરવામાં આવે છે. ભસ્મથી જ શિવલિંગનો શૃંગાર કરવામાં આવે છે. શિવજીને ભસ્મ ખૂબ જ પ્રિય છે. મહાદેવ શૃંગાર સ્વરૂપમાં ભસ્મ અને નાગ ધારણ કરે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ખૂબ જ પ્રાચીન સમયથી ચાલી રહી છે. આ અંગે વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ 3 દેવતા સૃષ્ટિનું સંચાલન કરે છે. સૃષ્ટિ સંચાલનમાં 3 દેવતાઓની જવાબદારી અલગ અલગ છે. બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે, વિષ્ણુજી પાલન કરે છે અને શિવજી સંહાર કરે છે. જ્યારે સૃષ્ટિનો સંહાર થશે ત્યારે બધું જ ભસ્મ થઈ જશે, એટલે સૃષ્ટિ રાખમાં બદલાઈ જશે. ભસ્મ શિવજીને ચડાવવાનો અર્થ એ છે કે સૃષ્ટિ પૂર્ણ થયા પછી બધું જ શિવજીમાં વિલીન થઈ જશે. સૃષ્ટિના નષ્ટ થયા પછી બ્રહ્માજી ફરીથી સૃષ્ટિની રચના કરે છે અને આ ક્રમ ચાલતો જ રહે છે. શિવજી ભસ્મ ધારણ કરીને સંદેશ આપે છે કે જ્યારે આ સૃષ્ટિનો નાશ થશે ત્યારે બધા જીવોની આત્માઓ પણ શિવજીમાં જ સમાહિત થઈ જશે.
ભસ્મ કેવી રીતે તૈયાર થાય છે? શિવપુરાણ પ્રમાણે ભસ્મને તૈયાર કરવા કપિલા ગાયના છાણા, પીપળો, વડ, ગરમાળો અને બોરના વૃક્ષની લાકડીને એકસાથે અગ્નિ આપવામાં આવે છે, મંત્રોચ્ચાર કરવામાં આવે છે અને આ વસ્તુઓથી જે ભસ્મ તૈયાર થાય છે તેને કપડાથી ચાળવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલી ભસ્મ શિવલિંગ પર અર્પિત કરવામાં આવે છે. હવે આપણે જાણીશું મહાકાલને શા માટે કહેવાય છે પૃથ્વીલોકના સ્વામી. ઉજ્જૈન એટલે એ નગરી કે જ્યાં સદાકાળ દેવાધિદેવનો નિવાસ મનાય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ નગરી એ આકાશ અને ધરતી બંનેના કેન્દ્રબિંદુ પર સ્થિત છે. ઉજ્જૈની શબ્દનો અર્થ થાય છે ઉત્કર્ષ સાથે જયઘોષ કરનારી નગરી, અને તેના નામની જેમ જ અહીં સતત થતો રહે છે મહાકાલનો જયઘોષ. ભારતના પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગમાં ત્રીજા સ્થાને મહાકાલના દર્શનનો મહિમા છે. ઉજ્જૈનમાં પાવની ક્ષિપ્રા નદીના કિનારે દેવાધિદેવ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા છે. શાસ્ત્રોમાં આ શિવલિંગની મહત્તાનું વર્ણન કરતા કહેવાયું છે કે આકાશે તારકમ લિંગમ પાતાલે હાટકેશ્વરમ ભૂલોકે ચ મહાકાલો લિંગમ ત્રય નમોસ્તુતે. એટલે કે આકાશ, પાતાળ અને ભૂલોક પર સ્થિત મહત્વના 3 શિવલિંગોમાં મહાકાલની ગણના ભૂલોકના સ્વામી તરીકે થઈ છે. ઉજ્જૈનમાં તો મહાકાલ જ સર્વે સર્વા મનાય છે અને એટલે જ તો તે અહીં રાજાધિરાજ તેમજ અવંતિકાનાથ તરીકે પૂજાય છે. મહાકાલેશ્વરનું જ્યોતિર્લિંગ એ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણાભિમુખ છે અને એટલે જ અહીં બિરાજમાન દેવાધિદેવ દક્ષિણામૂર્તિ તરીકે પણ પ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વમાં મહાકાલે એકમાત્ર એવા દેવ મનાય છે જે અદ્ભુત શણગાર સાથે વિવિધ સ્વરૂપોમાં ભક્તોને દર્શન દે છે. એક મહાકાલના અનેક સ્વરૂપમાં દર્શન પ્રાપ્ત કરવા જ ભક્તો અહીં ઉમટી પડે છે. શિવપુરાણની કોટિરુદ્ર સંહિતામાં મહાકાલના ઉજ્જૈનીમાં પ્રાગટ્યની કથા વર્ણિત છે, જે અનુસાર ઉજ્જૈનીના પરમ શિવભક્ત રાજા ચંદ્રસેનને ચિંતામણી નામે અત્યંત દુર્લભ મણીની પ્રાપ્તિ થઈ. આ મણીને પ્રાપ્ત કરવા અન્ય રાજાઓએ ઉજ્જૈની પર આક્રમણનો નિર્ણય કર્યો. ચંદ્રસેને દેવાધિદેવનું શરણું લીધું અને દિવસ રાત તેમની ભક્તિમાં લીન રહેવા લાગ્યા. ચંદ્રસેનની પૂજા જોઈ 5 વર્ષનો શ્રીકર નામનો એક ગોપ બાળ શિવ પૂજા તરફ આકર્ષાયો. તેણે એક સામાન્ય પથ્થરની સ્થાપના કરી, જેવી આવડી તેવી પૂજા કરી અને પછી સાધનામાં લીન થઈ ગયો. કહે છે કે શ્રીકરની શુદ્ધ સાધના જ હતી કે જે કાળના પણ કાળ મહાકાળને ઉજ્જૈનીમાં લઈ આવી. રાતોરાત ત્યાં રત્નમય શિવલિંગનું પ્રાગટ્ય થયું. આ ઘટના વાયુવેગે ઉજ્જૈનમાં પ્રસરી. રાજા ચંદ્રસેને હર્ષાશ્રુ સાથે મહાકાલની પૂજા કરી. યુદ્ધ કરવા આવેલા રાજાઓએ પણ ભયભીત થઈ શસ્ત્ર મૂકી દીધા. મહાકાલના આગમન માત્રથી ઉજ્જૈની પરનું મહાસંકટ દૂર થઈ ગયું અને એટલે જ તો શિવજી ભયથી મુક્તિ અપાવનારા તેમજ કાળના પણ કાળ મહાકાળ તરીકે અહીં બિરાજમાન થયા અને ભૂલોકના સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. જગતગુરુ શંકરાચાર્યજીએ 8મી સદીમાં ઉજ્જૈનના આ પાવનકારી ધામને પુનઃ જાગૃત કર્યું હતું. મહાકાલેશ્વર એ દુનિયાનું એકમાત્ર એવું શિવાલય છે કે જ્યાં મહેશ્વરની ભસ્મ આરતી થાય છે. શ્રદ્ધાળુઓને મન આ આરતીના દર્શનનો સવિશેષ મહિમા છે. કહે છે કે જીવનની તમામ મુસીબતોથી મુક્તિ અપાવનારા અને અકાળ મૃત્યુથી રક્ષણ પ્રદાન કરનારા છે મહાકાલ. મહાકાલેશ્વર મંદિરના ફરતે 30 ફૂટ ઊંચો કિલ્લો છે. 12 જ્યોતિર્લિંગ મંદિરોમાં આ મંદિર જમીનની સપાટીથી 20 ફૂટ નીચે છે અને મંદિરના પટાંગણમાં દાખલ થવા માટે 41 પગથિયાં ઉતરવા પડે છે. આ મંદિરને 5 માળ છે અને તેની પાછળ કોટિતીર્થ નામનો વિશાળ કુંડ છે, જેમાં સ્નાન કરી અને પછી જ યાત્રિકો મહાકાલેશ્વરના દર્શને જાય છે. મહાકાલેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ ચાંદીના વિશાળ થાળામાં બિરાજે છે, જે 1.5 ફૂટ પહોળું અને 3 ફૂટ ઊંચું છે.
વિશાળતાની દ્રષ્ટિએ આ જ્યોતિર્લિંગ સોમનાથ પછી બીજા નંબરે આવે છે. ગર્ભગૃહનું દ્વાર દક્ષિણાભિમુખ હોવાથી તંત્રવિદ્યામાં પણ તે ઘણું મહત્વ ધરાવે છે. દરરોજ સવારે 4 વાગે ગ્વાલિયરના રાજપરિવાર તરફથી ગંગાજળની સૌથી પહેલો અભિષેક ત્યાં કરવામાં આવે છે અને ત્યારબાદ સ્મશાનમાંથી લાવવામાં આવેલી માનવ ભસ્મ જ્યોતિર્લિંગ પર લગાવવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ પણ શણગાર કરતી વખતે કે સ્નાન કરાવતી વખતે સ્ત્રીઓને દર્શન કરવાની મનાઈ છે. આ મંદિરની રચના એવી વિશિષ્ટ કરવામાં આવી છે કે ઉગતા સૂર્યનું પ્રથમ કિરણ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પર પડે છે. આ માટે પૂર્વ તરફથી દિવાલના ઉપરના ભાગે એક ડોકાબારી રાખવામાં આવેલી છે. અહીં ગર્ભગૃહમાં 24 કલાક એક ઘીનો અને બીજો તેલનો એમ 2 અખંડ દીપ પ્રગટેલા રહે છે. ઉજ્જૈન નગરી ભારતની સૌથી પ્રાચીન નગરી ગણાય છે. ઉજ્જૈન પરથી કર્કવૃત રેખા પસાર થાય છે અને તેથી જ એક જમાનામાં ઉજ્જૈન જ્યોતિષ વિજ્ઞાન અને જ્યોતિર્વિદ્યાનું ધામ ગણાતું હતું. ભારતમાં જે 5 મુખ્ય વેધશાળાઓ છે તે પૈકીની સૌથી પ્રાચીન વેધશાળા અહીં છે. અન્ય 4 વેધશાળાઓ વારાણસી, દિલ્હી, અલ્હાબાદ અને જયપુર ખાતે છે. ઉજ્જૈન અને તેની આસપાસ આવેલી અન્ય તીર્થ સ્થાનોમાં મુખ્યત્વે હરસિદ્ધિ દેવીનું મંદિર છે. આ સુંદર મંદિર ફરતે કિલ્લો પણ છે. પવિત્ર ક્ષિપ્રા નદીના કિનારે દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે. ઉજ્જૈનથી 5 કિલોમીટર દૂર ક્ષિપ્રાને કિનારે ભૈરવગઢ નામનું નાનું ગામડું આવેલું છે અને અહીં એક ટેકરી પર કાળ ભૈરવનું મંદિર છે. ઉજ્જૈનમાં ઘણા બીજા પણ જોવાલાયક નાના મોટા મંદિરો છે. હવે આપણે મહાકાળ મંદિર વિશે કેટલાક રોચક તથ્યો જાણીશું. પહેલું, મહાકાળ મંદિર 12 જ્યોતિર્લિંગનું એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણાભિમુખી છે. દક્ષિણ દિશાના સ્વામી યમરાજ છે. તેમને કાળના સ્વામી પણ કહેવામાં આવે છે. તેથી આ જ્યોતિર્લિંગને મહાકાલ મંદિર પણ કહે છે. બીજું, દર સોમવારના રોજ મહાકાલ મંદિરમાં નિર્વાણી અખાડામાં સાધુ સંતો દ્વારા ભસ્મની આરતી કરવામાં આવે છે. પ્રથમ ભગવાન મહાકાલને શીતલ જળથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે. પીપળાના પાન, છાણા, બોરના ઝાડના પત્તાઓ અને પલાશને બાળી તેમાંથી ભસ્મ તૈયાર કરવામાં આવે છે, જેનાથી ભગવાન મહાકાલની આરતી કરવામાં આવે છે. ત્રીજું છે, ઉજ્જૈનના મહાકાલ જ્યોતિર્લિંગથી થોડા જ દૂર દેવી સતીના 51 શક્તિપીઠોમાંથી એક હરસિદ્ધિ માતાનું મંદિર છે. જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ આટલા નજીક હોવાના કારણે આ મંદિરનું મહત્વ વધી જાય છે. ચોથું, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર હજારો વર્ષ જૂનું છે. એવું કહેવાય છે કે મંદિર પરિસરનો વિસ્તાર રાજા વિક્રમાદિત્ય દ્વારા તેમના શાસનકાળમાં કરવામાં આવ્યો હતો. પાંચમું, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ 3 ભાગોમાં વહેંચાયેલું છે. નીચેના ભાગમાં મહાકાલેશ્વર, મધ્ય ભાગમાં ઓમકાલેશ્વર અને ઉપરના ભાગમાં નાગચંદ્રેશ્વર મંદિર છે. શ્રી નાગચંદ્રેશ્વર શિવલિંગના દર્શન માત્ર નાગપંચમીના દિવસે જ થાય છે. આ દિવસે નાગચંદ્રેશ્વર શિવલિંગના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. છઠ્ઠું, મહાકાલને ઉજ્જૈનના રાજા પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે વિક્રમાદિત્ય શાસન બાદ કોઈ રાજા અહીં રાત રોકાયા નથી. એવું કહેવાય છે કે જે કોઈ પણ વ્યક્તિએ આ સાહસ કર્યું છે તેને ઘેરી અને મારી નાખવામાં આવ્યા છે. તેથી જ આજ સુધી કોઈ પણ મુખ્યમંત્રી અથવા વડાપ્રધાન ઉજ્જૈનમાં રાત્રિ રોકાણ કરતા નથી. સાતમું, આકાશે તારકે લિંગમ પાતાલે હટકેશ્વરમ મૃત્યુલોકે ચ મહાકાલમ ત્રયલિંગમ નમોસ્તુતે. શિવજીના મંત્ર પ્રમાણે સંસારમાં 3 જ લોક છે: આકાશ, પાતાળ અને મૃત્યુલોક. આકાશલોકના સ્વામી તારકલિંગ, પાતાળલોકના સ્વામી હાટકેશ્વર અને મૃત્યુલોકના સ્વામી મહાકાળને કહેવામાં આવ્યા છે. આઠમું છે, દર વર્ષે શ્રાવણ મહિનામાં મહાકાલની સવારી કાઢવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન મહાકાલ પાલખીમાં સવાર થઈ નગર ભ્રમણ માટે નીકળે છે.
મહાકાલ પાલખીમાં શિપ્રા નદીના કિનારેથી યાત્રા શરૂ કર્યા બાદ ઉજ્જૈન ભ્રમણ કરી અને મંદિરમાં પાછા ફરે છે. 9. મહાકાલના ગર્ભગૃહમાં માતા પાર્વતી, ભગવાન ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ બિરાજમાન છે. 10. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મોટાભાઈ બલરામે ઉજ્જૈનમાં આવેલા ઋષિ સાંદીપનીના આશ્રમમાં શિક્ષણ મેળવ્યું હતું. ત્યાં કૃષ્ણની મુલાકાત સુદામા સાથે થઈ હતી. મહાકાલ મંદિરના દર્શન કરવા માટે આવેલા ભક્તો ઋષિ સાંદીપનીના આશ્રમમાં દર્શન જરૂર કરે છે. હવે આપણે મહાદેવને પ્રસન્ન કરવા માટે આ વસ્તુ કરવાની છે. સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કરવાથી સઘળી મનોકામના પૂર્ણ થાય છે અને આ દિવસે વ્રત રાખવાનું પણ વિધાન છે. શાસ્ત્રો અનુસાર સોમવારે દહીં, સફેદ વસ્ત્ર, દૂધ અને ખાંડનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન ભોલેનાથ તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને ઈચ્છિત વરદાન આપે છે. જો તમે પૈસાની અછત અથવા ગરીબી જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે સોમવારે શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ આપના માટે લાભકારી રહેશે. આ સિવાય જો કોઈ વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય તો તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેણે સોમવારે સાંજે કાચા ચોખા સાથે કાળા તલ મિક્સ કરી અને દાન કરવું જોઈએ. આ ઉપાયથી ઘરમાં ધન અને અનાજનો ભંડાર પણ ભરાઈ જશે. જો કોઈ વ્યક્તિનો ચંદ્ર નબળો હોય તો તે વ્યક્તિએ ચંદ્રદોષનો પ્રભાવ ઓછો કરવા માટે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ તેમજ કપાળ પર ચંદનનું તિલક લગાવી અને ઘરની બહાર નીકળવું જોઈએ. સોમવારે ભગવાન ભોલેનાથને અક્ષત, ચંદન, ધતુરા, દૂધ, ગંગાજળ અને બેલના પાન વગેરે અર્પણ કરવા જોઈએ. આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના શુભ આશીર્વાદ આપે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે સોમવારે શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચડાવો અને ત્યારબાદ તેમની આરતી કરો. તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. તો મિત્રો, આ હતો કાલના પણ કાલ એવા મહાકાલનો ઇતિહાસ. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરજો અને જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન પણ તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.